અમદાવાદની રેસ્ટોરન્ટમાં પીરસાતા પનીરની ગુણવત્તા પર હવે ખાસ નજર રહેશે. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રેસ્ટોરન્ટ સંચાલકો પણ સતર્ક થયા છે. કેટલીક રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જી બંધ કરવામાં આવી છે, જ્યારે મોટી બ્રાન્ડની રેસ્ટોરન્ટે જાતે જ પનીર બનાવવાનું શરૂ કર્યું છે. આગામી સમયમાં રેસ્ટોરન્ટના રિસેપ્શન એરિયામાં પનીરના લેબ ટેસ્ટનું સર્ટિફિકેટ જોવા મળી શકે છે. નેશનલ રેસ્ટોરન્ટ ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટર અને FSSAI સાથે રેસ્ટોરન્ટ માલિકોની બેઠક યોજાશે. રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ આનલ કોટકના જણાવ્યા પ્રમાણે બહારથી મંગાવાતા પનીરની ગુણવત્તા અંગે હવે રેસ્ટોરન્ટ પોતે લેબ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લઈ શકે છે. અત્યારે મેજર ફસાઈની ટીમ સાથે અમારા લોકોની વાતચીત ચાલુ છે કે એનાલોગ પનીરને લઈને જે વેન્ડર્સ આ વસ્તુ કરી રહ્યા છે, બિકોઝ રેસ્ટોરન્ટ્સ તો ઘણા બધા નોન વેન્ડર્સથી પનીર લઈ રહ્યું છે, પણ એમને ખબર જ નથી કે એમની પાસે શું આવી રહ્યું છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ્સના બ્રાન્ડ ઓનર્સ પણ એટલા જ અવેર થઈ રહ્યા છે અને બધાને કહેવામાં આવી રહ્યું છે કે તમે પણ વેન્ડર પાસેથી લેબ સર્ટિફિકેટ માંગો, તમારું GST સર્ટિફિકેટ માંગો એમનું, અને લેબ સર્ટિફિકેશન માંગો, અને લેબ સર્ટિફિકેશન પણ અપડેટ થવા જોઈએ. એટલે 5 વર્ષ જૂનું લેબ સર્ટિફિકેટ કે 2 વર્ષ જૂનું લેબ સર્ટિફિકેટ એવું નહીં, લેબ સર્ટિફિકેટ પણ અપડેટ થવા જોઈએ. એ કેટલા ટાઈમમાં અપડેટ થવા જોઈએ એના ઉપર અત્યારે વાતચીતો ચાલુ છે. અને મીન વાઇલ અત્યારે ફસાઈ સાથે એક અવેરનેસ પ્રોગ્રામની અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ. સુરતમાં ઓલરેડી અમે લોકો એક ઇવેન્ટ કરી લીધી એઝ એન NRI. બરોડામાં પણ અમે લોકોએ ફસાઈ સાથે એક ઇવેન્ટ કરી લીધી એઝ એન NRI. અમદાવાદમાં નેશનલ ઇવેન્ટ પત્યા પછી તરત અમદાવાદમાં પણ અમે ફસાઈ સાથે એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓલરેડી ગાંધીનગર જઈને અમારે ફસાઈના કમિશનર સાથે અને એમની સાથે મીટિંગ્સ બધી થઈ ગઈ છે. એવરીથિંગ ઇઝ અલાઇન. પણ અત્યારે જે રીતે આ પનીર ડુપ્લિકેશન જે રીતે માર્કેટમાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક બહુ જ ચિંતાનો મુદ્દો છે. રેસ્ટોરન્ટ્સને, ઘણા બધા રેસ્ટોરન્ટ બ્રાન્ડ ઓનર્સને આના વિશે ખબર નથી કે એમના કિચનમાં શું આવી રહ્યું છે. એટલે એ પણ ક્યાંક ને ક્યાંક બ્રાન્ડ ઓનર્સ પણ હવે એટલા અવેર થઈ રહ્યા છે, સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે. એમના ક્વોલિટી ચેક્સ માટે એમના મેનેજર્સને, શેફ્સને પણ ટ્રેન કરી રહ્યા છે. અને પ્લસ વેન્ડર્સ ઉપર બી હવે પ્રેશર નાખવાનું શરૂ થઈ રહ્યું છે. બિકોઝ આની અંદર જ્યારે પણ કોઈ સેમ્પલ રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવે છે ત્યારે હંમેશા એવું થાય છે કે રેસ્ટોરન્ટની બ્રાન્ડને અફેક્ટ થાય છે, બ્રાન્ડ વિશે વાત થાય છે, બટ એ બ્રાન્ડ પનીર નથી બનાવતું. કોઈ પણ રેસ્ટોરન્ટ પનીર નથી બનાવતું, એ તો બહારથી જ પનીર લે છે. તો પહેલાં એ પનીરના જે વેન્ડર્સ છે એમના ઉપર તપાસ થવી જોઈએ. અને જોડે જોડે રેસ્ટોરન્ટ્સ ના બ્રાન્ડ ઓનર્સ સાથે એક અવેરનેસ પ્રોગ્રામ ફસાઈ કરે કે કેવા નાની નાની વસ્તુઓ પર ધ્યાન રાખવું જોઈએ જ્યારે અમે લોકો વેન્ડર સિલેક્ટ કરતા હોઈએ. આ બંને સાઈડ અત્યારે કામ ચાલી રહ્યું છે અને હોપફુલી બહુ જલ્દી આના સોલ્યુશન્સ આવશે અને એક સિસ્ટમ આવશે. ફસાઈની સાથે અમે લોકો કરી રહ્યા છીએ કે એક સરસ સિસ્ટમ આવે કે જેની અંદર બ્રાન્ડ ઓનર્સ પણ એ સિસ્ટમને ફોલો કરે અને વેન્ડર્સનું વેરિફિકેશન થાય.